Welcome to Extrinsic Coaching. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જ્યારે તમે કોઈ પણ વેબસાઇટ ખોલો છો ત્યારે શરૂઆતમાં HTTP કે HTTPS લખેલું આવે છે. તમને ખબર છે HTTP એટલે શું થાય? HTTP એટલે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. આમાં ડેટા સુરક્ષિત હોતો નથી. પણ HTTPS અહીંયા આગળ આવી જાય તો S મતલબ જે છે એ સિક્યોર થાય છે. મતલબ એનો અર્થ એ છે કે તમે જે વેબસાઇટ અને જે પણ તમે વાતચીત કરો છો વેબસાઇટ સાથે એમાં તમારું એન્ક્રિપ્શન લાગેલું છે. મતલબ તમારો પાસવર્ડ, બેન્કિંગ ડિટેલ જે કંઈ પણ તમે નાખો છો એ એન્ક્રિપ્શનમાં ફેરવાઈ જાય છે અને હેકર વચ્ચે તમારી માહિતી ચોરી શકતું નથી. HTTP એટલે તમે સમજો કે તમે પોસ્ટકાર્ડ છે જે તમે લખીને મોકલો, મતલબ એમાં કાંઈ ઉપર હોય નહીં, એટલે ટપાલી જે છે એ તમારું પોસ્ટકાર્ડ વાંચી શકે. પણ HTTPS છે એક મજબૂત એન્વેલપ કે એના ઉપર એક કવર છે કે તમે પેક કરીને સીલ કરીને મોકલો છો. હવે તમારો માત્ર જે મિત્ર જે છે, મતલબ જે ખોલશે આ પોસ્ટકાર્ડને એ જ વાંચી શકશે. કવરમાં તો કાંઈ વંચાવવાનું નથી. તો આ એક કવર જે છે એને અહીંયા ટેકનિકલ ભાષામાં એન્ક્રિપ્શન કહેવામાં આવે છે. સિક્યોરિટી માટે એનો ઉપયોગ થાય છે. એ તમને ખાતરી કરીને આપે છે કે તમારો પાસવર્ડ, માહિતી જે કાંઈ છે એ એન્ક્રિપ્ટેડ છે અને કોઈ પણ ચોરી કરી શકશે નહીં. એના માટે HTTPS વાપરવું જરૂર છે. તમે કોઈ પણ બેન્કિંગ વેબસાઇટ વાપરતા હોય કે કાંઈ પણ ઓનલાઈન તમે કામ કરતા હોય જે સિક્યોર હોય તો હંમેશા જોઈ લેવું કે HTTPS છે કે નથી. બરાબર છે? તો અહીંયા સાચો ઓપ્શન જે છે એ ઓપ્શન એ આવશે. વેબસાઇટ ઇઝ યુઝિંગ અ સિક્યોર કનેક્શન વિથ ધ એન્ક્રિપ્શન. તો ઓનલાઈન કામ કરતી વખતે હંમેશા લોકનું ચિહ્ન અને HTTPS તમારે તપાસવું આ જરૂરી છે મિત્રો. આવા જ IMP સવાલ માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.